ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો હતો। વોર્ડ નંબર 4 માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલીએ ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી વોર્ડ નંબર 4 માં પ્રચાર પ્રસારણનો ધમધમાટ શરૂ કરાયો હતો। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના 153 ભરૂચ વિધાનસભાના કાર્યાલયના કોલ્ટ રોડ પર ઉદ્ઘાટન પ્રસંગે મનસુખભાઈ વસાવાએ ભાજપ અને મોદી સરકારની 10 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી। મહાસત્તા બનવા તરફ દેશને આટલેથી નહીં અટકાવી આ વખતે પણ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરે કામે લાગી જવા હાકલ કરી હતી। આકરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોરાયું હતું। તો ભાજપ કાર્યકરોને મેરા બૂથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બૂથ પર 370 મતો ગત 2019ની ચૂંટણી કરતા વધુ મતદાન કરવાનો લક્ષ્યાંક સાથે 5 લાખથી વધુ મત મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરુમંત્ર અપાયો હતો। કાર્યાલય ઉદ્ઘાટન સભા અને વોર્ડ 4 માં પ્રચાર રેલીમાં પ્રભારી અશોક ચોકસી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, મહામંત્રી નીરલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વોર્ડ નંબર 4 માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલીએ ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।